હેલો મિત્રો, જય અલગધણી જય રામાપીર. તો આજે મારે બનાવવા આવ્યું છે એક ગાઉન. તો આવી રીતનું એનું કપડું છે, વ્હાઈટ કલરનું. પતલું કપડું છે, ટીશા જેવું. તો આનું ફૂલ લેન્થ ગાઉન બનાવવાનું છે. જે એનો ઘેરો છે તે ઝીણી ઝીણી શીપટી આવશે કમરે, અને જે ઉપરનો આ ટોપ ભાગ આવે છે એમાં થોડીક પેટર્ન છે. તો ચાલો તમને થોડુંક એનું કટિંગ અને પછી જ્યારે આખું રેડી થઈ જાય ત્યારે આખું બતાવું. તો જુઓ, આ ગાઉનનો ઉપરનો ટોપ ભાગ મેં કટિંગ કર્યો છે. આ આગળના નેકનું કટિંગ છે. આગળનું નેક વી લાઈન આવવાનું છે, અને આ સ્લીવ છે. તો સ્લીવ પફ સ્લીવ બનાવવાની છે, એટલે લંબાઈ અને પહોળાઈ બે મોટું રાખવાનું છે. અને જે મેન કટિંગ હોય છે તે હું અસ્તરમાં કરું છું. અને પછી અસ્તર અને મેન ફેબ્રિક બે જોઈન્ટ કરી અને જે વધારાનું કપડું હોય તેને કાપી અને રેડી કરી લેવાનું છે. અને આ જે ગળા છે આગળ અને પાછળના, તે જ શેપમાં મેં બે પટ્ટી કાપી લીધી છે, આગળ અને પાછળની બે. તો આ પટ્ટી લગાવી અને ગળા રેડી કરવાના છે. તો ગળા રેડી થઈ જાય પછી આવી રીતની પેટર્ન બનાવવાની છે. તો જુઓ, આ એક પેટર્ન મેં રેડી કરી લીધી છે. તો બસ આ બીજી પેટર્નને આપણે સેટ કરતા જઈશું, પિન લગાવી અને સિલાઈ મારી દઈશું. પહેલાં ઉપર શોલ્ડરના ભાગમાં મારીશું અને સેટ કરતા જઈ અને પછી નીચેના ભાગમાં લગાવી દઈશું સિલાઈ. અને નીચેનો ઘેરો છે તે તો શીપટીવાળો આવવાનો છે. તો પછી શોલ્ડર જોઈન્ટ કરી સ્લીવ લગાવી અને નીચેનો ઘેરો જોઈન્ટ કરી ચાલો આખું રેડી થઈ જાય પછી તમને બતાવું. તો હવે આ ગાઉન બનીને થઈ ગયું છે તૈયાર. તો જુઓ, આ ગાઉનનો એકદમ હેવી લુક આવ્યો છે. જે આગળ આ પેટર્ન લગાવી છે ક્રીજવાળી શીપટી બનાવીને, તેનાથી ગાઉનનો લુક એકદમ હેવી થઈ ગયો છે. આવું જ ગાઉન જો આપણે ખરીદવા જઈએ તો બહુ મોંઘું આવે છે, અને ઘેરે કપડું લઈને બનાવડાવીએ સિલાઈ સાથે તો એ બહુ સસ્તું પડે છે. બધું જ ગણીએ તો એ ખૂબ સસ્તું પડે છે. તો આવી રીતે આ સ્લીવમાં મેં લબ્બર લગાવ્યું છે. એટલે પહેલાં મેં કટિંગ વખતે કીધું હતું કે સ્લીવનું કટિંગ મોટું રાખવાનું છે, અને આવી રીતે શીપટી લગાવી છે અહીંયા. અને આવી રીતનું આ ગાઉન ખૂબ સરસ તૈયાર થયું છે. અને આ એક બેલ્ટ બનાવ્યો છે, જે આ ગાઉનનું કપડું હતું તેમાંથી જ રેડી કર્યો છે. આવી રીતનો એક બેલ્ટ બનાવ્યો છે. થોડોક વ્હાઈટ બધો કલર આવે છે એટલે દેખાવામાં પ્રોબ્લેમ થાય છે. તો આ દોરી લગાવી અને એક પંપમ ટાંક્યું છે. અને આવી રીતનો ઝીણી ઝીણી શીપટીવાળો આનો ઘેરો છે. ખૂબ મોટો આનો ઘેરો છે. 5 મીટર કપડું તો ઘેરામાં જ લાગી ગયું છે. તો જો આનું ફિટિંગ એકદમ સરસ આવ્યું છે. આ ગાઉન મારું નથી, મારે બનાવવા આવેલું છે. તો જુઓ, આ ગાઉનની પેટર્ન એકદમ ક્લીન હવે દેખાય છે. તો કેવું લાગ્યું તમને આ ગાઉન અને એની પેટર્ન ફ્રેન્ડ? બાય.